વેકેશનની સિઝન આવી ગઈ છે તો તમે તમારી રોડ ટ્રીપની તૈયારી તો કરતા જ હશો અને એ સમયે તમારા મનમાં આ સવાલો તો આવતા જ હશે, કાર સર્વિસ કરવાની જરૂર છે, મારી કાર તો બહુ ફરી જ નથી તો સર્વિસ કરાવવી જોઈએ, સર્વિસમાં શું ચેન્જ કરાવવું અને શું ચેક કરાવવું, એન્જિન ઓઇલ કયું નંખાવું, ગેરેજવાળો ખોટો ખર્ચો તો નહીં કરાવી દે ને, તો નોર્મલ સર્વિસ કારે કરાવી, શું ચેન્જ કરાવવું, શું ચેક કરાવવું, આજે સમજીએ. દર 8 થી 10 હજાર કિલોમીટરે ઓઇલ અને ઓઇલ ફિલ્ટર અચૂક ચેન્જ કરાવવું. હા, અને જેમની કાર વધારે કિલોમીટર ફરતી નથી એ 1.5 થી 2 વર્ષે ઓઇલ બદલાવે તો પણ ચાલે, કેમ કે ખાવાના ઓઇલના જેમ એન્જિન ઓઇલમાં કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, પણ કંપની પોતાના નફા માટે અમે એક્સપાયરી ડેટ લખતી હોય છે 2 થી 5 વર્ષની. એન્જિન ઓઇલ કયું નંખાવું એ બી કન્ફ્યુઝન હોય છે. જો તમારા પાસે પ્રીમિયમ કાર છે તો 0W20 થી લઈ 5W20 સુધીના ગ્રેડનું ઓઇલ નંખાઈ શકો છો. જો તમારી પાસે નોર્મલ કાર છે તો 5W20 થી લઈ 5W40 સુધીના ગ્રેડનું ઓઇલ નંખાવું. પછી કારનું એર ફિલ્ટર ચેક કરો. જો એર ફિલ્ટર ચોખ્ખું હોય તો એને એર મારી સાફ કરી લગાવી દો, અને જો કાળું પડી ગયું હોય તો એને ચેન્જ કરાવો. કુલન્ટનું લેવલ ચેક કરવું, જો કુલન્ટનું લેવલ ઓછું હોય તો તેને ટોપઅપ કરાવવું. એ પછી પાવર સ્ટીયરિંગ અને બ્રેક ઓઇલ ચેક કરવું, એનું જો લેવલ ઓછું હોય તો એને બી ટોપઅપ કરવું. જો તમારી મેન્યુઅલ કાર છે અને 40 થી 50 હજાર કિલોમીટર જો ફરી ગઈ છે તો એનું ગિયર ઓઇલ બી ચેન્જ કરાવી દેવું. અને જો તમારી ઓટોમેટિક કાર છે અને 1 લાખ કિલોમીટર ફરી ગઈ છે તો એનું બી ગિયર ઓઇલ ચેન્જ કરાવવું. અને હા, જ્યારે બી કારની સર્વિસ કરાવો ટાયરનું એલાઇનમેન્ટ કરાવવાનું ના ભૂલતા, એનાથી ટાયરની લાઈફ વધી જશે. આટલું કરો અને બેફિકર થઈ તમારી ફેમિલી સાથે તમારી રોડ ટ્રીપ એન્જોય કરો.